નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની 24મી શ્રેણી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સતલાસણા તાલુકામાં તાલુકા પંચાયત પ્રમુખ નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સમગ્ર વહીવટીતંત્રના સહયોગથી શાળા પ્રવેશોત્સવ યોજાયો। શાળા વ્યવસ્થાપન સમિતિ, એસએમસી, વાલીઓ અને ગ્રામજનોની સહભાગિતાથી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। આજરોજ સતલાસણા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની 24મી શ્રેણી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બીજા દિવસે સતલાસણા તાલુકામાં પ્રવેશોત્સવનો પ્રારંભ તાલુકા પંચાયત પ્રમુખ નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જૂની હડોલ, ધારાવણીયા અને માલપુરા ગામે મોટી સંખ્યામાં ગામ લોકો અને નવીન પ્રવેશ મેળવનાર બાળકો, વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં બાળકોને વાજતે ગાજતે કુમકુમ તિલક લગાવી મંચસ્થ અધ્યક્ષશ્રી અને અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। આ શુભ અવસરે દરેક ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશમાં હાજર રહી નવીન પ્રવેશ મેળવનાર બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રવેશોત્સવમાં હડોલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વનરાજસિંહ પરમાર, ધારાવણીયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રદીપસિંહ પરમાર તેમજ માલાપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અમિતસિંહ ચૌહાણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રવેશોત્સવ કરાવ્યો હતો અને શાળામાં ઉચ્ચ પરિણામ લાવનાર બાળકોને ઇનામો આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ દરેક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બાઇટેક નિર્મલાબા પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ સતલાસણા। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા। तालुका पंचायत प्रमुख निर्मलाबा शैलेंद्रसिंह परमार आज प्रवेशोत्सव का अवसर पर जूनी हडोल, धारवणिया, मालापुरा, केवड़ासा इतनी बाजू नाना बाळकोने प्रवेश कराया। बहुत सरस प्रोग्राम હતો।